ઉમરપાડા અને સાગબારામાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા જમીન વિવાદ અને ખેડૂત આંદોલનનો કદાચ આગામી દિવસોમાં અંત આવી શકે છે. સાંસદ મનસુખ વસાવા અને હર્ષ સંઘવી દ્વારા જે બેઠક મેળવવામાં આવી હતી એ બેઠકની અંદર હવે કદાચ ખેડૂતો અને જે આદિવાસી લોકો છે તેમના હિતમાં ઐતિહાસિક નિર્ણય લેવાની પણ શક્યતા છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. જળ, જંગલ અને જમીન આ મુદ્દો હંમેશા જે આદિવાસી ખેડૂતો છે તેમના માટે અત્યંત સંવેદનશીલ રહ્યો છે. ઉમરપાડા વિસ્તારમાં ખેડૂતો અને તંત્ર વચ્ચે થયેલા ઘર્ષણ અને સાગબારાના પોતાના હકો માટે ધરણા પર બેઠેલા ખેડૂતોનો અવાજ હવે સીધો ગાંધીનગર પહોંચ્યો છે. ગઈકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા આ મામલે ખૂબ જ એક મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ખેડૂતોની માંગણીઓ સરકાર સમક્ષ મજબૂતીથી રજૂ કરવામાં આવી છે. વધુમાં તમને જણાવી દઈએ કે આ બેઠકમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તે ખેડૂતોના જમીન હકને લગતો. વહીવટીતંત્રમાં લાંબા સમયથી પડતર રહેલા 80,000 જેટલા જમીનના દાવાઓ અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઈ છે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે યોગ્ય પુરાવાના આધારે ખેડૂતોને તેમની હક સોંપવામાં આવશે. હવે નિર્ણય હજારો ખેડૂતો માટે કદાચ આગામી દિવસોમાં રાહત પણ બની શકે છે. વધુમાં અહીંયા મનસુખ વસાવા દ્વારા આ બેઠકને લઈને શું કહેવામાં આવ્યું છે એકવાર એ સાંભળીએ. જો આજે સાગબારા તાલુકા અને 12 જેટલા ગામના લોકો જંગલની જમીન છેલ્લા 20 વર્ષથી ખેડે છે અને 2 વર્ષથી ઉમરપાડા તાલુકાના ખેડૂતો સાથે ઘર્ષણમાં આવવાથી સામાજિક પ્રોબ્લેમ ઊભો થવાથી ખેડાણ બંધ કરાવ્યું છે. એ પ્રશ્નની ચર્ચા થઈ અને ત્યાં લીલાબેન સહિત ખેડૂતો બધા ધરણા પર બેઠા છે. આજે 15-16 દિવસ થાય છે. એ વિસ્તૃતપૂર્વક ચર્ચા થઈ અને સાથે સાથે ગુજરાતની અંદર પેન્ડિંગ દાવા છે એ પણ ખૂબ મોટી સંખ્યામાં છે. 70-80 હજારની સંખ્યામાં છે. એ જે પેન્ડિંગ દાવા એ પણ જેટલા પણ ખેડૂતો જે આપવા પાત્ર થાય છે, જંગલની જમીન ખેડે છે, એનો પણ તાત્કાલિક નિકાલ કરવો એ રીતના આજની મિટિંગમાં ચર્ચા થઈ. અને બીજા તો જાતિ અંગેના પ્રમાણપત્ર માટે પણ ચર્ચા થઈ. એટલે એના કારણે મિટિંગ લાંબી ચાલી. આ મિટિંગની અંદર નાયબ મુખ્યમંત્રી હરભાઈ સંઘવી પણ હતા, નરેશભાઈ પટેલ આદિજાતિ મંત્રી હતા, અર્જુનભાઈ મોઢવાડિયા કેબિનેટ મંત્રી, વન મંત્રી, જયરામભાઈ ગામિત, પીસી બરંડા સાહેબ અને ગણપતભાઈ વસાવા અને વન વિભાગના આ બધા અધિકારીઓ હતા. હવે શું છે, વન વિભાગના અધિકારીઓ તો શું છે, પેલા ફોરેસ્ટના કાયદાની જે વાત કરે, પરંતુ સરકારનો જે નિયમ છે કે વર્ષોથી જંગલની જમીન ખેડતા હોય તો એ પુરાવાના આધારે એ ખેડૂતોને જંગલની જમીને આપી છે. જે પાછલા વર્ષમાં જેમ આપી છે એ હમણાં પણ આપી દેવી જોઈએ રીતના નિર્ણય લેવાયો અને એના માટે થોડો સમય લાગશે. કમસે કમ 3-4 મહિના તો એ નીકળી જશે. તો સાગબારાના જે ખેડૂતો ધરણા પર બેઠા છે એમનો પ્રોબ્લેમ પણ આની સાથે જોડાઈ જશે કે જેટલા સાગબારાના જે 11-12 ગામના લોકો ખેતી કરે છે, 1100-1200-1300 જેટલા ખેડૂતો, તો એમની પાસે પણ જેમની પાસે જેટલા પુરાવા છે એ બધા જ ખેડૂતોને પુરાવાના આધારે જંગલની જમીન આપવામાં આવશે. જેમ સવારે મિટિંગ જે થઈ, નરેશભાઈ પટેલે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ ચર્ચા હમણાં પણ વાત થઈ. તો આના માટે સ્થાનિક લોકો સાથે જે ધરણા પર બેઠા છે એ સાગબારા તાલુકાના લોકો બીજા અન્ય આગેવાનો સાથે ચર્ચા કરવા માટે અહીંયાથી ટીમ મોકલ છે. રાજ્ય સરકારમાંથી સ્થાનિક મંત્રી, પ્રભારી મંત્રી યુસુફભાઈ પટેલ હશે, જે વન મંત્રી જે પણ કોઈક આવશે, પ્રવીણભાઈ માળી આવે કે બીજા જોઈ પણ એ ત્યાં સ્થાનિક લોકો સાથે ચર્ચા કરશે. વન વિભાગના અધિકારીઓ હશે અને જેટલા જે આજની મિટિંગમાં જે ચર્ચાયા કે કેવા લોકોને જંગલની જમીન મળી શકે એ અધિકારીઓ સાથે ચર્ચા થઈ. એ ત્યાંના લોકો સાથે ડિસ્કસ કરશે કે ભાઈ આટલા પ્રકારના પુરાવા હશે એમને અમે જંગલની જમીન અમે આપીશું. જેમ પાછલા વર્ષમાં જે જંગલની જમીન ખેડતા હતા એમને આપી છે. ના પેન્ડિંગ દાવા જે છે, પેન્ડિંગ દાવા વાળાને પણ આપવાના જે એ બધો એ નિયમ બધો સાગબારાને પણ લાગુ પડે આજે સ્પષ્ટ વાત થઈ. પણ એક
સરકાર આ વખતે માત્ર કદાચ જોવા જઈએ તો એસી ચેમ્બરમાં બેસીને નિર્ણય નથી લઈ રહી. આ વખતે આંદોલનને કાયમી અંત લાવવા માટે સરકાર ખેડૂતો સાથે સીધો સંવાદ જે છે કરવાની છે. હવે જે પ્રકારે આગામી દિવસોમાં 2 મંત્રીઓ જે છે તે પહોંચવાના છે, એક પ્રવીણ માળી જે છે એ જોવા જઈએ તો આગામી દિવસોમાં આ બધા મામલે ત્યાં ખેડૂતો પાસે પહોંચશે, સાગબારા પહોંચશે અને જે મામલો જે છે તે ઠાળે પડવાની શક્યતા અહીંયા દેખાઈ રહી છે. કેમ કે જે પ્રકારે હર્ષ સંઘવીની આગેવાનીમાં આખી આ બેઠક મળી હતી અને એ બાદ ચર્ચાઓ એવી થાય છે કે આ મામલો કદાચ હવે આગામી દિવસોમાં અંત લાવી જશે. કેમ કે જે પ્રકારે 17 દિવસથી વધુનો સમય થઈ ગયો છે અને જે લીલા વસાવા જે છે તે ભૂખ હડતાલ પર બેઠા છે. જોવાનું રહેશે આગામી દિવસોમાં મામલો ક્યાં જઈને અટકે છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.